84 નગરપાલિકાઓના હોદ્દેદારોની વરણી થઈ રહી છે। એવામાં સમાચાર નવસારીથી ગણદેવી નગરપાલિકાના પ્રમુખ તરીકે અનિતાબેન ભંડારીની વરણી કરવામાં આવી છે। ઉપપ્રમુખ તરીકે રાજેશભાઈ પટેલ અને કારોબારી ચેરમેન તરીકે પિનાકીનભાઈ પંડ્યાની વરણી કરવામાં આવી છે। ભાજપે આ ત્રણને મેન્ડેટ આપ્યું છે। નવસારીની ગણદેવી નગરપાલિકા જ્યાં પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન કોણ હશે તેના ઉપરથી પડદો ઉંચકાઈ ગયો છે અને પ્રમુખ તરીકે અનિતાબેન ભંડારી, ઉપપ્રમુખ તરીકે રાજેશભાઈ પટેલ, કારોબારી ચેરમેન તરીકે પિનાકીનભાઈ પંડ્યાની વરણી કરવામાં આવી છે। આ તરફ દાહોદ નગરપાલિકાની વાત કરીએ। પ્રમુખ તરીકે મનીષાબેન નીનામા, ઉપપ્રમુખ તરીકે જુગલબેન પંડ્યા, કારોબારી તરીકે બિમલભાઈ, દંડક તરીકે લીલા પ્રજાપતિ અને પક્ષના નેતા તરીકે કલ્પ કિશોરીની વરણી કરવામાં આવી છે। દાહોદ નગરપાલિકા જેમાં પ્રમુખ તરીકે મનીષાબેન નીનામા, ઉપપ્રમુખ તરીકે જુગલબેન પંડ્યાની વરણી કરવામાં આવી છે, તો નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે બિમલભાઈની વરણી કરવામાં આવી। આ તરફ દંડક તરીકે લીલા પ્રજાપતિ અને પક્ષના નેતા તરીકે કલ્પ કિશોરીની વરણી કરવામાં આવી છે। થરાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે અર્જુનસિંહ વાઘેલાની વરણી કરવામાં આવી છે। તો રાજપીપળા નગરપાલિકાની વાત કરીશું। પ્રમુખ તરીકે શિવાની મહેતા અને ઉપપ્રમુખ તરીકે ઉત્કર્ષ વસાવાની વરણી કરવામાં આવી છે। રાજપીપળા નગરપાલિકા જ્યાં પ્રમુખ તરીકે શિવાની મહેતા અને ઉપપ્રમુખ તરીકે ઉત્કર્ષ વસાવાને ભારતીય જનતા પાર્ટીએ વરણી કરી છે। ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ તરીકે મીનાબેન પટેલની વરણી કરવામાં આવી। નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે મૌલિક કુમાર પટેલની વરણી, નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે હિમાલી શુક્લની વરણી કરવામાં આવી છે। તો ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ તરીકે મીનાબેન પટેલ, ઉપપ્રમુખ તરીકે મૌલિક કુમાર પટેલ અને કારોબારી ચેરમેન તરીકે હિમાલી શુક્લની વરણી કરવામાં આવી છે। નગરપાલિકાના હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। તાપીની વ્યારા નગરપાલિકાના પ્રમુખ તરીકે ડોક્ટર પ્રિયા પટેલ, ઉપપ્રમુખ તરીકે અનીશ ચૌધરી અને કારોબારી ચેરમેન તરીકે તેજસ પંચાલની વરણી કરવામાં આવી છે। રાજપીપળા નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે ઉત્કર્ષ વસાવા અને આ તરફ ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ તરીકે મીનાબેન પટેલની વરણી કરવામાં આવી છે। નગરપાલિકામાં સત્તાધીશોની વરણીની કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, ત્યારે પાટણના સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે રણજીત સોલંકીની વરણી કરવામાં આવી। સિદ્ધપુર નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે પ્રમોદ પટેલની પસંદગી કરવામાં આવી છે। સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે રણજીત સોલંકી અને ઉપપ્રમુખ તરીકે પ્રમોદ પટેલ રહેશે। વાત કરીએ હવે તાલાલાની। તાલાલા નગરપાલિકાના પ્રમુખ તરીકે ભૂપતભાઈ હિરપરા, તાલાલા નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે નિશાબેન તન્ના, તાલાલા નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે રજની દવેની વરણી કરવામાં આવી છે। તાલાલા નગરપાલિકાના પ્રમુખ તરીકે ભૂપતભાઈ હિરપરા, નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે નિશાબેન તન્ના અને તાલાલા નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે રજની દવે કામગીરી કરશે। વાત કરીએ હવે ખેડાની। ખેડાની કપડવંશ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેજલબેન પટેલની વરણી કરવામાં આવી છે। કપડવંશ નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે નેહાબેન ઓઝાની વરણી કરવામાં આવી છે। કપડવંશ નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે કાર્યરત થશે નરેન્દ્રભાઈ પટેલ। કપડવંશ નગરપાલિકાના પક્ષના નેતા તરીકેનો કાર્યભાર સંભાળશે ભદ્રેશ કુમાર સુતરિયા। તો કપડવંશ નગરપાલિકાના દંડક તરીકે જયશ્રીબેન શર્મા કામગીરી કરશે। કપડવંશ નગરપાલિકાના દંડક તરીકે જયશ્રીબેનને પદભાર સોંપવામાં આવશે। કપડવંશ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેજલબેન પટેલ રહેશે। વાત કરીએ હવે દ્વારકાની। દ્વારકાની ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ તરીકે વિજય કણઝારિયા રહેશે। દ્વારકાની ખંભાળિયા નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે આશા લુણાની પસંદગી કરવામાં આવી છે। તો દ્વારકાની ખંભાળિયા નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે કાર્યભાર સંભાળશે રાજ પાબારી। દ્વારકાના ખંભાળિયાની નગરપાલિકાના પ્રમુખ તરીકે વિજય કણઝારિયાની વરણી કરવામાં આવી છે। વિજય કણઝારિયા પદભાર સંભાળશે। ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ તરીકે આશાબેન લુણા અને ખંભાળિયા નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે રાજ પાબારીને કામગીરી સોંપવામાં આવી છે। ગીર સોમનાથની સૂત્રાપાડા નગરપાલિકામાં પ્રમુખ તરીકે મનીષાબેન બારડની વરણી, સૂત્રાપાડા નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે વેજીબેન પંપાણિયાની વરણી, સૂત્રાપાડા નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે નરેશ કામડિયાની વરણી કરવામાં આવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ
પ્રમુખ તરીકેની વરણી ગીર સોમનાથની સૂત્રાપાડા નગરપાલિકામાં પ્રમુખ તરીકે મનીષા બારડ, સૂત્રાપાડા નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે વેજીબેન પંપાણિયાની વરણી, તો સૂત્રાપાડા નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે નરેશ કામડિયાની વરણી કરવામાં આવી છે. ગીર સોમનાથના સૂત્રાપાડા બાદ હવે વાત કરીએ ઊંઝાની, તો ઊંઝા નગરપાલિકાના પ્રમુખ તરીકે ક્રીમાબેન પટેલની વરણી કરવામાં આવી છે. ઈડર નગરપાલિકાના પ્રમુખ તરીકે અનસુયાબેન પટેલની વરણી કરવામાં આવી છે. ઈડર નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે વિનોદ પરમારની વરણી કરવામાં આવી છે. તો ઈડર નગરપાલિકાના કારોબારી ચેરમેન પદે વિનોદ સાગરને નીમવામાં આવ્યા છે. ઊંઝા નગરપાલિકાના પ્રમુખ તરીકે ક્રીમાબેન પટેલ, ઈડર નગરપાલિકાના પ્રમુખ તરીકે અનસુયાબેન પટેલ, ઈડર નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે વિનોદ પરમાર અને ઈડર નગરપાલિકાના કારોબારી ચેરમેન પદે વિનોદ સાગરની નિમણૂક કરાઈ છે. વાત કરીએ હવે નખત્રાણાની. નખત્રાણા નગરપાલિકાના પ્રમુખ તરીકે વસંત વાઘેલાની વરણી કરવામાં આવી છે. નખત્રાણા નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે દમયંતીબેન સેંધાણીની વરણી કરાઈ. નખત્રાણા નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે ચંદનસિંહ રાઠોડ, નખત્રાણા નગરપાલિકાના દંડક તરીકે જાગૃતિબેન ઠક્કર, નખત્રાણા નગરપાલિકાના શાસક પક્ષના નેતા તરીકે સવિતાબેન દરજીની વરણી કરવામાં આવી છે. નખત્રાણા નગરપાલિકાના દંડક તરીકે જાગૃતિબેન ઠક્કરને નીમવામાં આવ્યા. નગરપાલિકાના શાસક પક્ષના નેતા તરીકે સવિતાબેન દરજી પર પસંદગી ઉતારવામાં આવી છે. વાત કરી હવે કડીની. કડી નગરપાલિકાના પ્રમુખ તરીકે રાજેન્દ્રભાઈ ગજ્જર રહેશે કાર્યરત. કડી નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે સ્મિતાબેન પટેલની વરણી કરવામાં આવી છે. કડી નગરપાલિકાના પ્રમુખ તરીકે રાજેન્દ્રભાઈ ગજ્જર, કડી નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે સ્મિતાબેન પટેલની વરણી. વાત કરીએ કચ્છની. કચ્છના માંડવી નગરપાલિકાના પ્રમુખ તરીકે વર્ષાબેન જોશી, કચ્છની માંડવી નગરપાલિકાના ઉપપ્રમુખ પદે મુકેશ રાબડિયાની વરણી કરવામાં આવી. કચ્છની માંડવી નગરપાલિકાના કારોબારી ચેરમેન પદે વિજય ગઢવી આરૂઢ રહેશે. કચ્છની માંડવી નગરપાલિકાના શાસક પક્ષના નેતાની કમાન વિજય ચૌહાણ સંભાળશે. કચ્છની માંડવી નગરપાલિકાના દંડક તરીકે જીગર ધાયાણીની વરણી કરવામાં આવી છે. કચ્છની માંડવી નગરપાલિકાના દંડક તરીકે જીગર ધાયાણીની વરણી કરવામાં આવી છે. વાત કરીએ હવે બારડોલીની. બારડોલી નગરપાલિકાના પ્રમુખ તરીકે નીલમબેન વ્યાસની વરણી. બારડોલી નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે મિનેશ પટેલની વરણી કરવામાં આવી. બારડોલી નગરપાલિકાના કારોબારી ચેરમેન જેની ભંડારીની વરણી કરવામાં આવી. બારડોલી નગરપાલિકાના શાસક પક્ષના નેતા તરીકે અમરસિંહ સોલંકીને નીમવામાં આવ્યા. તો બારડોલી નગરપાલિકાના દંડક તરીકે ડોક્ટર ભાવિન ચૌધરીને પસંદ કરવામાં આવ્યા છે. બારડોલી નગરપાલિકાના શાસક પક્ષના નેતા રહેશે અમરસિંહ સોલંકી. બારડોલી નગરપાલિકાના પ્રમુખ નીલમબેન વ્યાસ. ઉપપ્રમુખ તરીકે રહેશે મિનેશ પટેલ. કારોબારી ચેરમેનની કમાન જેની ભંડારીના હાથમાં, તો દંડક તરીકે આરૂઢ રહેશે ડોક્ટર ભાવિન ચૌધરી. બારડોલી બાદ વાત કરીએ ઉનાની. ઉના નગરપાલિકાના પ્રમુખ તરીકે હર્ષાબેન રાઠોડની વરણી. ઉના નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે મિતેશ શાહને કમાન સોંપવામાં આવી. ઉના નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે ઘનશ્યામ જોશીને નીમવામાં આવ્યા છે, પસંદ કરવામાં આવ્યા છે. ઉના નગરપાલિકાના પ્રમુખ હર્ષાબેન રાઠોડ, ઉપપ્રમુખ તરીકે મિતેશ શાહ, કારોબારી ચેરમેન તરીકે ઘનશ્યામ જોશીને નીમવામાં આવ્યા છે. વાત કરીએ આણંદની. આણંદના પેટલાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે કોકિલાબેન તળપદા રહેશે આરૂઢ. આણંદની પેટલાદ નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી છે મનીષાબેન શાહની. આણંદની પેટલાદ નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે જય પટેલ સંભાળશે કાર્યભાર. તો આણંદની પેટલાદ નગરપાલિકાના પક્ષના નેતા તરીકે ધરતીબેન પટેલને પસંદ કરવામાં આવ્યા છે. વાત કરીએ હવે વેરાવળ નગરપાલિકાની. તો વેરાવળ નગરપાલિકાના પ્રમુખ તરીકે નરેશ ગોહિલ રહેશે કાર્યરત. વેરાવળ નગરપાલિકાના ઉપપ્રમુખ પદે હેમીબેન જેઠવા. વેરાવળ નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે ઉદય શાહને પસંદ કરવામાં આવ્યા છે. વેરાવળ નગરપાલિકાના પક્ષના નેતા તરીકે રીટાબેન તન્ના કાર્યરત રહેશે. તો વેરાવળ નગરપાલિકાના દંડક તરીકેનો કાર્યભાર જીતેન્દ્ર ઉપાધ્યાય સંભાળશે.
વેરાવળ નગરપાલિકાના પક્ષના નેતા તરીકે રીટાબેન તન્નાને પસંદ કરવામાં આવ્યા છે. નગરપાલિકાના દંડક તરીકે જીતેન્દ્ર ઉપાધ્યાય કાર્યરત રહેશે. વેરાવળ નગરપાલિકાના પ્રમુખ તરીકે નરેશ ગોહેલને પસંદ કરાયા છે. વાત કરીએ હવે બહુચરાજીની, તો બહુચરાજી નગરપાલિકાના પ્રમુખ તરીકે નરેન્દ્ર પટેલને પસંદ કરાયા છે. બહુચરાજી નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે હંસાબેન ભરવાડની પસંદગી કરવામાં આવી છે. બહુચરાજી નગરપાલિકાના પ્રમુખ રહેશે નરેન્દ્ર પટેલ. બહુચરાજી નગરપાલિકાના ઉપપ્રમુખ રહેશે હંસાબેન ભરવાડ. ભરૂચની વાત કરીએ, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ તરીકે દેવેન્દ્ર વસાવા રહેશે. ભરૂચ નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે રુચિતા રાકેશ મોદી. ઈડર નગરપાલિકાના પ્રમુખ તરીકે અનસુયાબેન પટેલ. તો ઈડર નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે વિનોદ પરમાર કારભાર સંભાળશે. ઈડર નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે જીનલ સાગરની વરણી કરવામાં આવી છે. વાત કરીએ હવે ભુજની, તો ભુજ નગરપાલિકાના પ્રમુખનું નામ જાહેર થયું છે. ભુજ નગરપાલિકાના પ્રમુખ તરીકે શીતલ શાહ સંભાળશે કાર્યભાર. ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે બિંદિયાબેન ઠક્કરની પસંદગી કરવામાં આવી છે. ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે કમલ ગઢવી આરૂઢ રહેશે. ભુજ નગરપાલિકાના સત્તાપક્ષના નેતા તરીકે ધર્મેશ ગૌરને પદભાર સોંપવામાં આવશે. ભુજ નગરપાલિકાના દંડક તરીકે કામગીરી કરશે રૂપલબેન ચાવડા. વાત કરીએ હવે વિસનગરની. વિસનગર નગરપાલિકાના પ્રમુખ તરીકે આશાબેન પટેલની વરણી કરવામાં આવી છે. તો વિસનગર નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે મહેન્દ્ર ઠાકોરની વરણી કરવામાં આવી છે. વિસનગર નગરપાલિકાના પ્રમુખનો કાર્યભાર સંભાળશે આશાબેન પટેલ. ઉપપ્રમુખ તરીકે રહેશે મહેન્દ્રભાઈ ઠાકોર. વિજાપુરની વાત કરીએ, વિજાપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે કામિનીબેન પટેલ પદભાર સંભાળશે અને વિજાપુર નગરપાલિકાના ઉપપ્રમુખ પદે ડોક્ટર બીનાબેન પટેલ પદભાર સંભાળશે. વિજાપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે કામિનીબેન પટેલની પસંદગી કરાઈ છે. તો નગરપાલિકાના ઉપપ્રમુખ પદે ડોક્ટર બીનાબેન પટેલની પસંદગી કરવામાં આવી છે. તમામ જગ્યાએ પ્રમુખની વરણીની શરૂઆત થઈ ચૂકી છે. ભુજ નગરપાલિકાના સત્તાપક્ષના નેતા તરીકે ધર્મેશ ગૌર, નગરપાલિકાના ભુજ નગરપાલિકાના પ્રમુખ તરીકે શીતલ શાહ, વિસનગર નગરપાલિકાના પ્રમુખ તરીકે આશાબેન પટેલ રહેશે. ઈડર નગરપાલિકાના પ્રમુખ તરીકે દેવેન્દ્રભાઈ વસાવા, બહુચરાજી નગરપાલિકાના પ્રમુખ તરીકે નરેન્દ્ર પટેલ, વેરાવળ નગરપાલિકાના પ્રમુખ તરીકે નરેશ ગોહેલ, આણંદની પેટલાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે કોકિલાબેન તળપદા, ઉના નગરપાલિકાના પ્રમુખ તરીકે હર્ષાબેન રાઠોડ, બારડોલી નગરપાલિકાના પ્રમુખ તરીકે નીલમબેન વ્યાસ, કચ્છની માંડવી નગરપાલિકાના પ્રમુખ તરીકે વર્ષાબેન જોશી, કડી નગરપાલિકાના પ્રમુખ તરીકે રાજેન્દ્રભાઈ ગજ્જર, તો નખત્રાણા નગરપાલિકાના પ્રમુખ તરીકે વસંત વાઘેલા કાર્યરત રહેશે. ઊંઝા નગરપાલિકાના પ્રમુખ તરીકે ક્રીમાબેન પટેલ અને ગીર સોમનાથની સૂત્રાપાડા નગરપાલિકામાં પ્રમુખ તરીકે મનીષા બારણની પસંદગી કરવામાં આવી છે. તો વાત કરીએ મુન્દ્રાની. મુન્દ્રાના બારાઈ નગરપાલિકામાં પણ પ્રમુખની વરણી કરવામાં આવી છે. નગરપાલિકાના ઉપપ્રમુખ પદે આશા સોરઠિયા આરૂઢ રહેશે. બારાઈ નગરપાલિકાના પ્રમુખ પદે ભોજરાજ ગઢવીની પસંદગી કરવામાં આવે છે. મુન્દ્રા બારાઈ નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે ધંભા ઝાલાની પસંદગી કરવામાં આવી છે. મુન્દ્રાના બારાઈ નગરપાલિકાના પ્રમુખ પદે ભોજરાજ ગઢવી, મુન્દ્રાના બારાઈ નગરપાલિકાના ઉપપ્રમુખ પદે આશા સોરઠિયા અને બારાઈ નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે ધંભા ઝાલાની પસંદગી કરવામાં આવી છે. તમામને ફૂલહાર પહેરાવવામાં આવી રહ્યા છે અને કામગીરી સોંપવામાં આવશે. વિજાપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે કામિનીબેન પટેલ, વિજાપુર નગરપાલિકાના ઉપપ્રમુખ પદે ડોક્ટર બીનાબેન પટેલ, મુન્દ્રાના બારાઈ નગરપાલિકાના પ્રમુખ પદે ભોજરાજ ગઢવી, બારાઈ નગરપાલિકાના ઉપપ્રમુખ પદે આશા સોરઠિયા, બારાઈ નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે ધંભા ઝાલાની પસંદગી. વિસનગર નગરપાલિકાના પ્રમુખ તરીકે આશાબેન પટેલ, વિસનગર નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે મહેન્દ્ર ઠાકોરને પસંદ કરાયા છે. હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ તરીકે અરુણાબેન કડિયા અને ઉપપ્રમુખ તરીકે ગોપાલસિંહ રાઠોડની વરણી કરવામાં આવી છે. હિંમતનગર નગરપાલિકાના
સામાન્ય ચૂંટણીમાં ભાજપે એકતરફી વિજય મેળવ્યો હતો. ભાજપે ઓબીસી અનામત બેઠક માટે અરુણાબેન કડિયાને પ્રમુખ પદે જાહેર કર્યા છે. ઉપપ્રમુખ પદે ગોપાલસિંહ રાઠોડ અને કારોબારી ચેરમેન પદે રાહુલ પટેલની વરણી થઈ છે. શાસક પક્ષના નેતા તરીકે શશિકાંત સોલંકી અને દંડક તરીકે રાજેન્દ્ર શર્માની વરણી થઈ છે. તો ભાજપે હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ સહિત મહત્વના 5 પદ માટે મેન્ડેટ જાહેર કરી દીધા છે અને હિંમતનગર નગરપાલિકા જે ભારતીય જનતા પાર્ટીએ એકતરફી જીતી હતી, આ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરી દેવામાં આવી છે. હોદ્દેદારોના નામ છે: પ્રમુખ તરીકે અરુણાબેન કડિયા, ઉપપ્રમુખ તરીકે ગોપાલસિંહ રાઠોડ, શાસક પક્ષના નેતા તરીકે શશિકાંત સોલંકી અને દંડક તરીકે રાજેન્દ્ર શર્માની વરણી થઈ છે. આ તરફ પાટણથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પાટણ નગરપાલિકામાં પ્રમુખ તરીકે ચંદ્રિકાબેન રાવળ, ઉપપ્રમુખ તરીકે ઉત્કર્ષ પટેલ. નગરપાલિકાની 44 માંથી 24 બેઠક ઉપર ભાજપનો વિજય થયો હતો. પાટણ નગરપાલિકામાં નવા પ્રમુખ તરીકે ચંદ્રિકાબેન પ્રહલાદભાઈ રાવળની નિમણૂક કરવામાં આવી છે. ભાજપના મેન્ડેટથી વોર્ડ નંબર 1 માંથી ચંદ્રિકાબેન જીત્યા હતા અને તેમને હવે પ્રમુખ બનાવવામાં આવ્યા છે. ઓબીસી મહિલાની સીટ હોવાથી ચંદ્રિકાબેન રાવળને પાટણ નગરપાલિકા વિસ્તારના વિકાસનો કાર્યભાર સોંપાયો છે. પાટણ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 2 માંથી ભાજપના મેન્ડેટ પરથી જીતેલા ઉત્કર્ષ પટેલને પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે વરણી આપવામાં આવી છે. 44 બેઠકોની નગરપાલિકા, જેમાંથી 24 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરી.